સુરત શહેરમાં ગણેશ ઉત્સવ સમિતિના ઉપક્રમે આવનારા ગણેશ ઉત્સવની તૈયારીઓને લઈને ખડોદરા, અલથાણ અને ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ ગણેશ આયોજકોની મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં આવનારા ગણેશ ઉત્સવના કાર્યક્રમો અંગે જરૂરી માહિતી, નિયમો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તમામ આયોજકોને વહીવટી સૂચનાઓથી વાકેફ કરવામાં આવશે। શ્રી ગણેશ આજે શ્રી ગણેશ ઉત્સવ વર્ષ 2026 માટે ખટોદરા, અલથાણ અને ડ્રીમ સિટી પોલીસ વિસ્તારની ગણેશ આયોજકની એક મિટિંગ બોલાવવામાં આવેલી છે। શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર દ્વારા આગામી ઉત્સવમાં જ્યારે આપણા દેશના લોકલાડીલા વિશ્વ નેતા પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ માટીની મૂર્તિની સ્થાપના કરવાનું જણાવ્યું ત્યારે આપણે તેનું પાલન કરવું જોઈએ, કારણ કે પર્યાવરણના દ્રષ્ટિએ માટીની મૂર્તિ સૌથી યોગ્ય છે। એના માટે સંતો પણ આહ્વાન કરી રહ્યા છે અને વિશેષ આ ઉત્સવ દરમિયાન દરેક ગણેશ ભક્તો સંગઠન બનાવીને સમાજની સેવા કરે, 10 દિવસ ઉત્સવમાં એવા કાર્યક્રમ કરે જેનાથી બાળકોમાં દેશભક્તિ જાગે, એના જે અંદર શક્તિ હોય તે જાગૃત થાય અને તેઓ સેવા તરફ વળે। તો એ દ્રષ્ટિએ આખી રાખવામાં આવેલી છે મિટિંગ અને ગણેશ ભક્તો પોલીસ તરફથી જે નિયમ બનાવેલા છે જેનું જાનો બાળ માને પોલીસ કમિશનર દ્વારા તેનું પાલન કરવામાં આવે તેવી સૂચના સાથે આ મિટિંગનું અમે આયોજન કરી રહ્યા છે। મને વિશેષ આનંદ છે કે ગણેશ ભક્તો ખૂબ સારી રીતે ગણેશ ઉત્સવ ઉજવે છે। આભાર। જય શ્રી ગણેશ।